નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેર તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઇટ પાણી ડ્રેનેજની લાઇનો કાપી નાખવામાં આવતા વિવાદ છેડાયો છે। દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે મોરચો માંડ્યો હતો અને માંગ કરી હતી કે અમારી લાઇટ પાણી ડ્રેનેજની લાઇન વહેલી તકે ચાલુ કરાવવાની માંગ કરાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલિશન અથવા રિપેરિંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી ને વડોદરા શહેરના તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન, પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરીને તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કેમ આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે, પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ આજે પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો અને વહેલી તકે લાઇટ પાણી ડ્રેનેજની સુવિધા શરૂ કરવા માટે રજૂઆત કરી। તરસાલી દિવાળીપુરા સંકીર્ણ બોર્ડ બસ હવે એ લોકો કાલે અમને પહેલા તો એ લોકો અઠવાડિયા પહેલા આવ્યા હતા, તો એમ કહીને ગયા કે તમે 15-20 દિવસ ટાઈમ આપીએ છીએ, તમે રિનોવેશન જેનું બાકી હોય એ બધું કમ્પ્લીટ કરાવી લો, અને હજુ 8 દિવસ બી થયા એકદમ જ આવી ગયા કાલે। તો જ્યારે એમને આવું કાપવું ને આવું બધું કરવું તો શું કામ ચાલુ કરાયું? બસ પાણી, લાઇટ, પાણી ડ્રેનેજ સમસ્યા તો હવે લાઇટ વગર સમસ્યા કેવી પડે? તમે વિચારો ને કે લાઇટ વગર આખી રાત કેવી રીતના કાઢી હશે? નાના છોકરા, 2 વર્ષના છોકરાઓ બચારા કેવી રીતના રહે છે? ચાલો મોટા માણસો સહન કરી લે 1 દિવસ 2 દિવસ। અમે દિવાળીપુરાની તાત્કાલિક કનેક્શન, ડ્રેનેજ, લાઇટ અને પાણી તાત્કાલિક અમને એ લોકો જોઈન્ટ કરી આપે, ફરતી કંઈ લગી અમે અહીંથી હટવાના નથી।